રાજકોટમાં બેફામ ચાલતા ડમ્પરે વધુ એકનો ભોગ લીધો છે। ડમ્પરે અડફેટે લેતા કોલેજ જતી વિદ્યાર્થીનું મૃત્યુ થયું। હનુમાનમઢી ચોક ખાતે ડમ્પરે અકસ્માત સર્જ્યો। જુહી નડિયાપરા નામની વિદ્યાર્થીનીએ જીવ ગુમાવ્યો છે। મિત્ર સાથે એક્ટિવા પર કોલેજ જતી હતી વિદ્યાર્થીની અને ડમ્પર કાળ બન્યું। દીકરીના મૃત્યુથી પરિવારજનો ઘેરા આઘાતમાં છે। સિવિલમાં પરિવારજનોએ આક્રંદ કર્યું। આરએમસીના કોન્ટ્રાક્ટરો ડમ્પર બેફામ રીતે ચલાવતા હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। તંત્ર બેફામ દોડતા ડમ્પરો પર લગામ ક્યારે લગાવશે તે એક મોટો સવાલ છે। માંગ ઉઠી છે કે આવા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરો। અકસ્માત સર્જી ડમ્પરનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે। બાદમાં ડમ્પરનો માલિક બ્રિજરાજસિંહ ગોહિલ નાસી છૂટ્યો। ખુલ્લા પ્લોટમાં ડમ્પર છોડીને નાસી છૂટ્યો હતો આરોપી। જ્યાં ડમ્પર મૂકીને આરોપી ભાગ્યો ત્યાં ઝી 24 કલાક પહોંચ્યું છે। ડમ્પર રેતી ખનન કરનારનો હોવાનો ખુલાસો થયો છે। આ મોટો ખુલાસો થયો છે કે આ ડમ્પર રેતી ખનન કરનારનો હોઈ શકે છે। ઘટના એવી બની, હું હજી મારી બેબીને કોલેજે જતી હતી, શીતલ પાર્ક ચોકડીએ મૂકીને એની ફ્રેન્ડ જતી હતી। પછી અડધી કલાક પછી એના ફાધરનો ફોન આવ્યો બેબીના, બે સાથે જાય કે આવી ઘટના બની ગઈ, આપણી બે દીકરીઓ જતી હતી અને એને ડમ્પરવાળાએ આવી રીતે લગાડી દીધું। પછી હું અહીં પહોંચ્યો ત્યાં એની ડેડ થઈ ગઈ હતી। હા, પોલીસ ફરિયાદ તો કરવી જ પડે ને, કારણ કે આવી બહુ ઘટના, કોકનો કાળજાનો કટકો વહી જાય અને આવું કોઈ ધ્યાન ન દે। આપણી છે આવી રીતે બીજા ઘણી ઘટના રાજકોટમાં બને તો આવી બેદરકારી ન હાલે। એના પપ્પા મૂકવા જતા હતા, હનુમાનમઢી ચોક પાસે મૂકીને આવ્યા અને પછી એની બેનપણી સાથે ત્યાંથી એક્ટિવામાં જતી હતી કોલેજે। ત્યારે જ ડમ્પર આવીને અડફેટે લેતું ગયો। હવે અહીંયા તો એમના એક ભાઈને 108 બોલાવીને જાણ કરી, ત્યારે ખબર પડી એમને। બહુ જ અતિશય, પોલીસને ખરી રીતે કડક કાર્યવાહી કરવી જોઈએ આમાં। અમારી માંગ છે કે કડક કાર્યવાહી થાય ડમ્પરો વિશે અને પોલીસે આમાં થોડુંક ધ્યાન આપે, કોર્પોરેશન ધ્યાન આપે। રાજકોટના હનુમાનમઢી ચોકની અંદર કોલેજિયન વિદ્યાર્થીની જુહી નડિયાપરાને જે રીતના ડમ્પર ચાલકે હડફેટે છે તે લીધી હતી ને તેનું મોત છે તે નીપજ્યું હતું। પરિવારજનોની અંદર એક આક્રંદ છે તે જોવા મળ્યો હતો અને ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી હતી। આ ડમ્પર જે જગ્યાએ હોવું જોઈએ તેનાથી ક્યાંક અલગ જગ્યાએ ખુલ્લા પ્લોટની અંદર જોવા મળી રહ્યું છે। સાથે જ મહત્વની વાત એ છે કે જ્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ફરાર છે તે થઈ ચૂક્યો હતો, પરંતુ ત્યારબાદ તેનો માલિક છે તે ત્યાં આવ્યો હતો અને આ બ્રિજરાજસિંહ ગોહિલ છે તેમના દ્વારા આ ડમ્પર ત્યાંથી લઈ જવામાં આવ્યું હતું અને ખુલ્લા પ્લોટની અંદર આ ડમ્પર છે તે મૂકી દેવામાં આવ્યું છે। આ ડમ્પર દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો અને તેની અંદર જે વિદ્યાર્થીની જુહી નડિયાપરા છે કે તેનું મોત છે તે નીપજ્યું છે। તેની સાથે તેની મિત્ર હતી તેને પણ ઈજા છે તે પહોંચી છે। રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે કે દિવસના સમયે એટલે કે સવારે 8 વાગ્યા પછી ભારે વાહનોને શહેરની અંદર પ્રતિબંધ છે, તેમ છતાં પણ આ જે વાહનો છે તે અત્યારે બેફામ રીતે દોડી રહ્યા છે અને ડમ્પર છે કે તેને એક વિદ્યાર્થીની છે તેનું મોત છે તે નિપજાવ્યું છે। રાજકોટ શહેરની અંદર બેફામ ચાલતા જે ડમ્પરો છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી પરિવારજનો દ્વારા સ્પષ્ટ માંગ છે તે કરવામાં આવી છે અને પરિવારજનોએ આક્રંદ છે તે પણ વ્યક્ત કર્યો છે, કારણ કે તેમની દીકરીનું મોત થયું છે, પરંતુ ક્યાંક આ પ્રકારે બેફામ ચાલતા જે ડમ્પરો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ છે તે અત્યારે જોવા મળી રહી છે। રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ છે કે તેમના દ્વારા જાહેરનામું જે રીતના બહાર પાડવામાં આવ્યું છે તો જાહેરનામાનો કેમ અમલવારી કરવામાં નથી આવતી તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। આ ઘટનાની અંદર જે રીતના ડમ્પર ચાલક જેટલો જવાબદાર છે તેટલા જ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ છે તે પણ એટલી જવાબદાર છે તે ગણી શકાય, પરંતુ હવે કઈ રીતના કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવું એટલું જ મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।